નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય પર્યાવરણ, પાઠ 1 આપણા કુટુંબ અને સમુદાયો. એમાં પ્રશ્ન નંબર 1, નીચેના દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામે આપેલા બોક્સમાં લખો. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલા અને તેના બંને ભાઈઓ સાથે મળીને કઈ રમત રમતા હતા? સંતાકૂકડી. બેલાના ઘરના બગીચામાં વરસાદ અને ગરમીથી બચવા શું બનાવેલું છે? નાનું છાપરું. બંકુ અને બેલા બંને ભાઈ બહેન દાદાજી સાથે બગીચામાં ગયા ત્યારે તેમના મિત્ર કઈ રમત રમતા હતા? સાતોળિયું. વરસાદ દરમિયાન બેલાના દાદી અને માતા શું બનાવે છે? ભજીયા અને ચા. પપ્પાને શું કહેવાય? દાદા. કુટુંબમાંથી બાળકને કઈ ભાવના શીખવા મળે છે? આદર કરવાની. તરંગના મામા ભરતભાઈ છે તો તરંગ ભરતભાઈનો શું કહેવાય? ભાણિયો. મમ્મીના મમ્મીને શું કહેવાય? નાની. નીચેનામાંથી કયું પ્રાણી ભારવાહન માટે ઉપયોગી છે? ગધેડું. કઈ રમતમાં દડાની જરૂર નથી? કબડ્ડી. પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂર્ણ કરો. બેલાના કુટુંબમાં સૌથી વડીલ વ્યક્તિ ખાલી જગ્યા છે દાદાજી. બેલાના ઘરની ખુલ્લી જગ્યામાં અનેક ફૂલના છોડવાળો ખાલી જગ્યા બનાવેલો છે બગીચો. ચોમાસામાં ઘણી વખત દાદીમાં ખાલી જગ્યા વિશે ગીતો ગાય છે. વરસાદ. ખાલી જગ્યા બેલા અને બંકુ તેમની નાનપણની રમતો રમતા શીખવે છે દાદાજી. બેલાનું કુટુંબ ખાલી જગ્યા છે. બેલાનું કુટુંબ કેવું છે? નાનું. બેલાના કુટુંબના કૂતરાનું નામ ખાલી જગ્યા છે શીરુ. બેલાના દાદાજીને ખાલી જગ્યા કામ કરવું ગમે છે. બેલાના દાદાજીને ખાલી જગ્યા કામ કરવું ગમે છે બાગકામ. ખાલી જગ્યા એ ઉત્તમ રસોઈ બનાવે છે કુસુમ માસી. મુન્ની સરસ ખાલી જગ્યા બનાવે છે રંગોળી. ઉપરા ઉપર ગોઠવેલા 7 પથ્થરોને દડો મારીને પાડી નાખવાની રમતનું નામ ખાલી જગ્યા છે સાતોળિયું. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરો. વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ. સાચું. કુટુંબમાં પપ્પા કહે એમ જ થાય. ખોટું. બંકુ અને બેલા શીરુ સાથે પોતાનો ખોરાક વહેંચે છે. સાચું. કુટુંબો પ્રાણી અને વનસ્પતિને પણ પ્રેમ કરે છે અને તેની સંભાળ રાખે છે. સાચું. કુટુંબમાં બધાએ સ્વતંત્ર રીતે જીવવું જોઈએ. ખોટું. પપ્પાના નાના ભાઈની પત્ની આપણા મામી થાય. ખોટું. શું થાય? કાકી. મમ્મીના પપ્પાને નાના કહેવાય. સાચું. માસીના પતિને ફુવા કહેવાય. ખોટું. માસીના પતિ માસા અને ફઈના પતિ ફુવા. સાતોડિયાની રમત રમ્યા પછી દાદાજી આઈસ્ક્રીમ ખરીદી લાવ્યા. સાચું. કુટુંબમાં બધા સભ્યો એકબીજાની કાળજી રાખવી જોઈએ. સાચું. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ છે બંધ બેસતા જોડકા રચો. તમારે શું કરવાનું? જોડકા જોડવાના છે. ફુવા. તો ફુવા સાથે શું આવશે? ફુવા સાથે આવશે પપ્પાની બહેનના પતિ. પપ્પાની બહેન આપણા શું થાય? ફઈ. અને ફઈના પતિ આપણા શું થાય? ફુવા. પછી છે નાની. નાનીમાં શું આવશે? મમ્મીના મમ્મી આપણા શું થાય? નાની. જીજાજી મતલબ બનેવી યા તો જીજુ. બરાબર. તો હવે ઈ શું થાય? બહેનના પતિ. આપણી બહેન હોય એના પતિને શું કહેવાય? જીજાજી, બનેવી અથવા જીજુ. અને માસા. મમ્મીની બહેનના પતિ. મમ્મીની બહેન આપણી શું થાય? માસી. એના પતિ માસા. ત્યારબાદ છે ટૂંકા જવાબી પ્રશ્નો. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. બેલાના કુટુંબના સભ્યોમાં કોણ કોણ રહે છે? કોણ રહેતું બેલાના કુટુંબમાં? દાદા, દાદી, મમ્મી, પપ્પા,
મોટો ભાઈ બંકુ, નાનો ભાઈ ભિક્ષુ અને કૂતરો શીરુ રહે છે. તમે શા માટે વિચારો છો કે આપણે પ્રાણીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ અથવા તો ચેડવવા ન જોઈએ? હા, હું વિચારું છું કે આપણે પ્રાણીઓને નુકસાન ન પહોંચાડવું જોઈએ કે ચીડવવા પણ જોઈએ નહીં, કારણ કે તેમને પણ જીવવાનો અધિકાર છે. તેઓ પોતાની તકલીફ જણાવી શકતા નથી. બેલાના ઘરમાં બધાને બીશુ સાથે શું રમવું ગમતું? પીક-એ-બૂ રમવાનું ગમતું. શું રમવાનું ગમતું? પીક-એ-બૂ રમવાનું ગમતું. કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના, પરસ્પર મદદરૂપ થવાની ભાવના, વડીલોને આદર અને માન સન્માન આપવાનું શીખવા મળે છે. પીક-એ-બૂ રમત કેવી રીતે રમવાની હોય છે? પીક-એ-બૂ એ એક નાના બાળક સાથે રમવાની રમત છે, જેમાં સંતાઈને અને અચાનક ફરીથી પીક-એ-બૂ બોલીને સામે આવવાનો સમાવેશ થાય છે. બેલા અને બંકુની રમતમાં શીરુ જોડાય ત્યારે તે શું કરે છે? બેલા અને બંકુની રમતમાં શીરુ જોડાય ત્યારે તે આજુબાજુ દોડે છે, ભસતો રહે છે અને આનંદથી પૂંછડી પટપટાવતો રહે છે. બંકુ ઘરના કયા કામમાં મદદ કરે છે? બંકુ શાકભાજી સાફ કરવામાં અને તેને સમારવાના કામમાં મદદ કરે છે. બેલાના બગીચાની મુલાકાત કોણ કોણ લે છે? બેલાના બગીચાની મુલાકાત તેના સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ લે છે. બેલાના દાદાજી કયા કામમાં મદદ કરે છે? બાગકામમાં. કુટુંબ નાનું હોય તો શો ફાયદો થાય? કુટુંબ નાનું હોય ત્યારે કુટુંબના બધા માણસોની જરૂરિયાતો અને સગવડો પૂરી પડી શકે છે, તેમજ સૌ શાંતિ અને આનંદથી રહી શકે છે. નાનું કુટુંબ કોને કહેવાય? જે કુટુંબમાં દાદા-દાદી, મમ્મી-પપ્પા અને એક કે બે બાળક હોય તેને નાનું કુટુંબ કહે છે. સંયુક્ત કુટુંબ કોને કહેવાય? જે કુટુંબમાં દાદા-દાદી, મમ્મી-પપ્પા, કાકા-કાકી, ભાઈ-બહેન અને પિતરાઈ ભાઈ-બહેન રહેતા હોય તેને સંયુક્ત કુટુંબ કહે છે. તહેવારો દરમિયાન બેલાના ઘર માટે કુસુમ માસી શું શું બનાવે છે? સ્વાદિષ્ટ મીઠાઈ અને ખાસ વાનગીઓ બનાવે છે. બેલાના ઘરે કયું પ્રાણી પાળવામાં આવ્યું છે? તેનું નામ શું છે? બેલાના ઘરે કૂતરો પાળવામાં આવ્યો છે, તેનું નામ શીરુ છે. સાતોડિયાની રમત રમવા માટે શાની જરૂર પડે છે? સાતોડિયાની રમત રમવા માટે એકની ઉપર એક ગોઠવી શકાય તેવા 7 પથ્થર અને દડાની જરૂર પડે છે. ઇન્ડોર રમતો કોને કહેવાય? 2 ઉદાહરણ આપો. જે રમતો ઘરમાં બેસીને રમી શકાય તેને ઇન્ડોર રમત કહેવાય છે, જેમ કે બાજી પત્તા, કેરમ, ચેસ વગેરે. આઉટડોર રમતો કોને કહેવાય? 2 ઉદાહરણ આપો. જે રમતો ઘરની બહાર મેદાનમાં રમાતી હોય તેને આઉટડોર રમત કહેવાય છે. કબડ્ડી અને ખો-ખો જે મેદાનમાં અથવા ઘરની બહાર રમાય તેને આઉટડોર. હવે છે મૂનની રંગોળી બનાવવા માટે શાનો ઉપયોગ કરે છે? મૂનની રંગોળી બનાવવામાં વિવિધ સૂકા ફૂલોથી બનેલા રંગો, પાંદડા અને ફૂલોનો ઉપયોગ કરે છે. ત્યારબાદ છે નિબંધલક્ષી પ્રશ્નો લખો. કુટુંબના સભ્યો તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી કેવી રીતે દર્શાવે છે? કુટુંબ એ સહકાર અને સંસ્કારોની પાઠશાળા છે. કુટુંબમાં સાથે રહેતી વ્યક્તિઓ એકબીજાને પૂરક બનીને રહે છે. તેઓ પરસ્પરની સાર સંભાળ કે કાળજી રાખે છે. કુટુંબના દાદા-દાદી નાના બાળકો, બીમાર વ્યક્તિ વગેરેની સંભાળ રાખે છે. ઘરના બધા જ સભ્યો હંમેશા તૈયાર રહે છે. મમ્મીના કામમાં મોટી બહેન મદદ કરે છે. પપ્પાના અમુક કામમાં મોટી બહેન અને મમ્મી હંમેશા મદદ કરે છે. સાતોડિયાની રમત કેવી રીતે રમી શકાય? સાતોડિયાની રમત માટે 7 પથ્થર અને 1 દડાની જરૂર છે. રમત માટે સરખી સંખ્યા ધરાવતા ખેલાડીઓની 2 ટીમ બનાવવામાં આવે છે. પહેલી ટીમ એક પર એક એમ 7 પથ્થર ગોઠવવામાં આવે છે અને બીજી ટીમ દડો મારીને પથ્થર પાડે છે. પથ્થર પડી જાય એટલે જે ટીમે પથ્થર પાડ્યા હોય
તે ટીમ પથ્થર પાછા ગોઠવવાના પ્રયત્ન કરે છે અને સામેની ટીમ દડો મારીને તેને રોકવાનો પ્રયત્ન કરે છે. જે ટીમ સાતેય પથ્થર સરળતાથી ગોઠવી દે તે ટીમ જીતે છે. રમતો રમવાથી આપણને શો ફાયદો થાય છે? રમતો રમવાથી આપણને આ ફાયદા થાય છે. આપણું શરીર ચપ્પળ અને તંદુરસ્ત બને છે, વિવિધ કૌશલ્યનું ઘડતર થાય છે, સમૂહ જીવનની ભાવના વિકસે છે અને ખેલદિલીની ભાવના વિકસે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના વિડીયોઝને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.